નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 6 વિષય છે હિન્દી અને તેનો એકમ છે 5 ધરતી કો મહકાએ. આ એકમની સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું. મિત્રો, અહીં આપણને સુંદર પ્રકૃતિના તત્વો દ્વારા આપણને શું શીખવા મળે છે તેની સુંદર મજાની વાત આપણને આ કવિતામાંથી જાણવા મળે છે. તો મિત્રો, કવિતાને જાણ્યા, માણ્યા અને સમજ્યા બાદ હવે આપણે જે સ્વાધ્યાયન પોથી આપી છે તેના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારી સ્વાધ્યાયન પોથીમાં આવું સુંદર મજાનું પહેલું ફકરો અને આ કવિતાનો સારાંશ તમને આપેલો છે. તો આપણે સૌપ્રથમ સારાંશને વાંચી લઈએ. सारांश: इस कविता में प्रकृति के तत्व जैसे कि फूल, सूरज, दीपक की बात कही गई है, जिनसे हमें जीवन में कुछ न कुछ अच्छी सीख मिलती है. चाहे आंधी हो या बरसात हो, फूल हमेशा मुस्कुराते रहने की सीख देते हैं. वे हमें हंस हंस कर आफतों का सहना सिखाते हैं. सूरज हमेशा नियमित रूप से निकलता है और सृष्टि के सभी सजीवों के लिए प्रकाश फैलाता है. वह सबका जीवनदाता है. दीपक भी अपने आप को जलाकर दूसरों को रोशनी देता है. प्रकृति के इन सभी तत्वों से सीख लेकर हमें अच्छे एवं सच्चे काम करने चाहिए. इस प्रकार भलाई व परोपकार के कामों द्वारा सारी धरती को महकाते रहना चाहिए. धरती को सुंदर बनाना चाहिए. तो મિત્રો, આ કાવ્યમાંથી આપણને આટલી સુંદર મજાની શીખ મળે છે. તો મિત્રો, સારાંશને જાણ્યા બાદ, વાંચ્યા બાદ હવે આપણે જોઈએ આ એકમના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણને આ રીતે આપેલો છે. प्रश्न 1 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, સહી વિકલ્પ ચुनकर વર્ગાકાર में क्रम लिखिए. મિત્રો, અહીં આપણને અ, બ, ક અને ડ એટલા ચાર વિકલ્પો આપેલા છે. તેમાંથી જે સાચો વિકલ્પ આવે તેનો ઉત્તર આપણે આ વર્ગાકારમાં ચોરસમાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. फूल हमें जीवन में क्या देते हैं? ना खुशी, प्रेम, दया और मुस्कुराहट. મિત્રો, ઉત્તર આવે છે મુસ્કુરાહટ. તો આપણે અહીં ઉત્તર લખીશું ડ. તો મિત્રો, આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. 2. सूरज हर रोज क्या फैलाने का काम करता है? अंधकार, प्रकाश, आंधी, चेतना. तो મિત્રો, ઉત્તર આવશે બ, પ્રકાશ. તો અહીં ઉત્તર લખીશું આપણે બ. આગળ. दीपक खुद जलकर जगत को क्या देता है? सुंदरता, खुशी, प्यार के रोशनी. तो મિત્રો, ઉત્તર આવશે રોશની. તો આ રીતે ઉત્તર લખતા જઈશું. 4. कवि किसको जग में नाम कमाना कहते हैं? इंसान, पक्षी, पशु या पेड़. મિત્રો, ઉત્તર આવશે इंसान. इंसान को जग में नाम कमाना है. उत्तर છે અ. છેલ્લો પ્રશ્ન. आंधी और पानी को कौन सहता है? दीपक, सूरज, फूल के अंधकार. તો મિત્રો, ઉત્તર આવશે ક, ફૂલ. તો આપણે ચોરસ બોક્સમાં વર્ગાકારમાં ક ઉત્તર લખીશું. તો આ રીતે જે ઉત્તરો આવે છે તેનો ક્રમ આપણે ચોરસ બોક્સમાં લખીશું. તો આ રીતે ઉત્તર લખીશું. કવિતાને જાણેલી હશે તો ઉત્તર લખવામાં મિત્રો આપણને તકલીફ પડશે નહીં. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ प्रश्न 2 છે, જેનો આપણને સૂચના આપી છે, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. प्रश्न पहलो છે, आपके आसपास कौन-कौन से फूल दिखाई देते हैं? મિત્રો, તમારી આજુબાજુ જે ફૂલો જોવા મળે છે તે ફૂલોના નામ અહીં લખવાના છે. આ જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ સમજણ પૂરતો છે. તો જોઈએ ઉત્તર. हमारे आसपास चंपा, गुड़हल, चमेली, करण, गेंदा, गुलाब के फूल दिखाई देते हैं. એમ તમારી આસપાસ જે ફૂલો જોવા મળે તેના નામ તમારે લખવાના. प्रश्न 2, प्रकृति के तत्व कौन-कौन से हैं? पृथ्वी, जल, अग्नि, वायु और आकाश प्रकृति के तत्व हैं. આ મિત્રો 5 તત્વો પ્રકૃતિના છે. આગળ જોઈએ. दीपक दुनिया को कैसे रोशन करता है? तो दीपक अपने हृदय को जला जला कर रोशन करता है. આગળ. प्रश्न 4, हम किस तरह धरती को महका सकते हैं? हम अच्छे और सच्चे काम करके धरती को महका सकते हैं. तो આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. આગળ જોઈએ.
प्रश्न नंबर 5 से 7। प्रश्न 5, सूरज की किरणें जगत को कैसे चमकाती हैं? सूरज की किरणें अंधकार को दूर भगाकर जगत को चमकाती हैं। મિત્રો અહીં આપણે શબ્દ સમજીશું सूरज। आगे, सूरज की किरणें हमें क्या संदेश देती हैं? हमें हर रोज हमारा कार्य करना चाहिए, ऐसा सूरज की किरणें हमें संदेश देती हैं। આપણે આપણું કાર્ય રોજ કરવું જોઈએ, જેમ સૂરજ સવારે રોજ આવીને આપણને પ્રકાશ આપે છે તે રીતે। પ્રશ્ન 7, जगत में नाम कमाने के लिए आप क्या क्या करेंगे? जगत में नाम कमाने के लिए हम इंसान बनकर अच्छे काम करने चाहिए और लोगों की सेवा करनी चाहिए। तो मित्रों आटલું કરશો તો આપણે જગતમાં તમારું નામ બનશે। તો આ રીતે મિત્રો કવિતાના આધારે આપણે 1 થી 7 પ્રશ્નો જોયા। હવે આગળ વધીએ। મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 3 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે। નિમ્નલિખિત વર્ણો को कोई भी मात्रा लगाकर शब्द बनाइए। મિત્રો અહીં આપણને ર, ગ, ક, જ, ફ અને મ આ 6 વર્ણો અક્ષરો આપ્યા છે। તેના આધારે આ 6 અક્ષરો વર્ણોનો ઉપયોગ કરી કોઈ પણ માત્રા લગાવી હસ્વઈ, દીર્ઘઈ, હસ્વઉ, દીર્ઘઉ, એક માત્ર, બે માત્ર, કાનો આપણે અર્થસભર શબ્દો બનાવવાના છે। તો મિત્રો તમે તમારી જાતે ઉપયોગ કરીને પણ તમે આ અક્ષરોનો વર્ણોનો ઉપયોગ કરી વાક્યો બનાવી શબ્દો બનાવી શકો છો। તો જોઈએ કેવી રીતના બનાવશું। તો મિત્રો આપણે પહેલા બે શબ્દો ઉપરથી ઉદાહરણ તરીકે લઈએ ર, ગ। તો મિત્રો આપણે એવો શબ્દ બનાવી શકીએ કે રાગ શબ્દ બને। તો ર પણ આવી ગયો અને ગ પણ આવી ગયો। આપણે યાદ રાખીશું ખાલી આપણે આ 6 વર્ણોનો જ ઉપયોગ કરવાનો છે। આ 6 વર્ણોને અક્ષરોને ગમે એમ ગોઠવી ગમે તે કાનો માત્ર લગાવી શબ્દ બનાવી શકીએ છીએ। આગળ ક અને મ જોડી કામ। આ રીતે મિત્રો આપણે શબ્દો બનાવતા જઈશું। હવે ફ અને ક જોઈએ ફરક। તો આ રીતે આપણે શબ્દો બનાવતા જઈશું। આગળ મ અને ફ જોડી મા ફ। તો મિત્રો આપણે આ 6 વર્ણો છે તેનો જ ઉપયોગ કરીને આપણે શબ્દો બનાવી રહ્યા છીએ। આગળ જમી ન અને ત્યારબાદ મ ભ જ। તો મિત્રો આ રીતે અહીં નમૂનારૂપ 6 શબ્દો બનાવેલા છે। તમે તમારી જાતે પ્રયત્ન કરીને આવા કોઈ પણ 6 શબ્દો બનાવી શકો છો, પરંતુ સૂચના પ્રમાણે શરત એટલી આપણે આ 6 અક્ષરોનો વર્ણોનો જ ઉપયોગ કરવાનો છે। કાનો માત્ર એટલે કે માત્રા તમે કોઈ પણ લગાવી શકો છો। તો આ રીતે ઉત્તર લખીશું। હવે આગળ જોઈએ। પ્રશ્ન 3 નો મિત્રો બ આપ્યો છે। उदाहरण के अनुसार शब्द में दिए गए वर्णों का प्रयोग करके नीचे का शब्द लिखिए। तो मित्रों आपण उदाहरण आप्યું છે તાજમહલ। તો તાજમહલ ઉપરથી તાજ, મહલ, હલ, તાલ, મલ, જલ એવા શબ્દો બનાવ્યા છે, જે અહીં આપેલા 5 વર્ણોનો જ ઉપયોગ કરેલો છે। અહીં કોઈ વધારાની માત્રા લગાવેલી નથી, એ આપણે જોઈશું। તો હવે તે જ પ્રમાણે આપણને શબ્દ આપ્યો છે પ્રસંગ કથા। તો આપણે આ શબ્દ ઉપરથી નવા શબ્દો બનાવીએ। આટલા જ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે, આટલી જ માત્રા વાપરવાની છે, નવી કોઈ માત્રા કોઈ પણ અક્ષરને વર્ણને લગાવવાની નથી। તો જોઈએ શબ્દ છે પ્રસંગ કથા। તો પહેલો શબ્દ બનાવીશું આપણે પ્રસંગ, ત્યારબાદ શબ્દ બનાવીશું કથા। હવે આગળના શબ્દો આપણે બનાવતા જઈએ તો એક શબ્દ બનશે સંગ। પછી મિત્રો પ્ર અને થા શબ્દો ઉમેરીને આપણે શબ્દ બનાવશું પ્રથા। તો મિત્રો આ રીતે એક અક્ષરોનો ઉપયોગ કરી આપણે નવા શબ્દો બનાવતા ગયા। તો તમે પણ આ રીતે આટલા જ અક્ષરોનો ઉપયોગ કરી આ રીતે શબ્દો બનાવી શકો છો। તો આ રીતે આપણે આ પ્રશ્નોના ઉત્તરો લખીશું। હવે આગળ વધીએ। મિત્રો ત્યારબાદ પ્રશ્ન આવે છે 4, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે। નિમ્નલિખિત શબ્દો का वाक्य में प्रयोग कीजिए। 5 શબ્દો છે, તમે તમારી રીતે વિચારીને અર્થસભર વાક્યો બનાવી શકો છો। અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે। તો પહેલો શબ્દ છે ઉજાલા। તો ઉજાલા ઉપરથી વાક્ય બનાવીએ। સૂરજ
અમે ઉજાલા દેતા हैं। આ રીતે તમે વાક્ય બનાવી શકો છો। તમે તમારી રીતે ઉજાલા શબ્દનો ઉપયોગ કરી તમને ગમતું વાક્ય બનાવી શકો છો। દીપક दीपक रोशनी देता है। આગળનો શબ્દ છે સૂરજ। સૂરજ પ્રકાશ આ રીતે આપણે આપેલા શબ્દો ઉપરથી વાક્યો બનાવવા જઈશું। આગળનો શબ્દ છે પ્રકૃતિ। किसी हमें सीख चलो शब्द रोशन। जग को रोशन करता है। आ रीते पांचे शब्दों उजाला, दीपक, सूरज, प्रकृति અને રોશન આ પાંચે શબ્દોનો ઉપયોગ કરી આપણે અર્થસભર વાક્યો બનાવ્યા। તમે તમારી જાતે આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો। તે ઉત્તર લખીશું। હવે આગળ વધીએ। પ્રશ્ન 5 જોઈએ। પ્રશ્ન મિત્રો 5 આપ્યો છે આપણને। મિત્રો આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા આવશે। સૂચના સમજી લઈએ પહેલા। निम्नलिखित शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य लिखिए। મિત્રો અહીં જે આપણને જે શબ્દો આપ્યા છે તે ક્રમ તેનો આડો અવળો થઈ ગયો છે। આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં મૂકવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। શબ્દ છે અર્થપૂર્ણ। તો જોઈએ। सूरज धरती चाहिए को बनाना, सुंदर धरती चाहिए को बनाना। तो उत्तर आ प्रमाणे लखीशुं। धरती को सुंदर बनाना चाहिए। राइट। चलो शब्दों तो एक छे। આપણે ખાલી આ શબ્દોને એવી રીતે ગોઠવ્યા કે જેથી અર્થસભર વાક્ય બને। ઉપરનું વાક્ય વાંચો। સુંદર ધરતી ચાહીએ કો બનાના। કોઈ અર્થસભર વાક્ય બનતું નથી, આપણને શબ્દો લાગે છે। હવે આ શબ્દોને આપણે વ્યવસ્થિત ગોઠવ્યા। ધરતી को सुंदर बनाना चाहिए તો સુંદર મજાનું વાક્ય બની ગયું। તો મિત્રો બાકીના જે 5 વાક્યો છે તેને આપણે આ પ્રમાણે ગોઠવતા જઈએ। બીજો મુદ્દો આપ્યો છે મુસ્કુરાहट हमें जीवन में है में देने फूल। તો મિત્રો આ રીતે આપણે વાક્ય બનાવીશું। फूल हमें जीवन में मुस्कुराहट देते हैं। बहुवचन છે અનુસ્વાર મૂકીશું। તો આ રીતે આપણે વાક્યો લખતા જઈશું। ત્રીજું सबका सूरज है जीवनदाता। તો ઉત્તર આ પ્રમાણે લખીશું। सूरज सबका શબ્દો એક આટલા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે। જીવન દાતા है। આગળ रोशनी है दीपक को जगत देता। उत्तर आ प्रमाणे लखीशुं। दीपक जगत को रोशनी देता है। चलो प्रकाश है फैलाता सूरज। तो वाक्य आ प्रमाणे बनावीशुं। सूरज प्रकाश फैलाता
આ રીતે પાંચેય વાક્યો જે શબ્દો આડાવડા છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખ્યા. તો મિત્રો તમે પણ જાતે પ્રયત્ન કરીને આ ઉત્તર લખી શકો છો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 6 આપે છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. उदाहरण के अनुसार સમાન પ્રાસવાળા શબ્દો આપણે શોધવાના છે. મિત્રો જેનો ઉચ્ચાર અંતે સરખો થતો હોય તેવા શબ્દોને સમાન પ્રાસવાળા શબ્દો કહીએ છીએ. હિન્દીમાં બીજા શબ્દોમાં કહીએ તો સમાન તુક વાલે શબ્દ, સમાન તુક અને સમાન પ્રાસ વાળે શબ્દ સરખા થાય. અંગ્રેજીમાં આપણે કહીએ છીએ રાઇમિંગ વર્ડ. એવા શબ્દો આપણે શોધવાના છે. તો જોઈએ ઉત્તર. આપણે ઉદાહરણ આપ્યું છે જૈસે માનવતા, તો તેની ઉપરથી સમાનતા, મહાનતા, ઉદારતા, તો પાછળના જે ઉચ્ચાર છે, પાછળના જે અક્ષરો છે તે સરખા થાય છે તેને આપણે સમાન પ્રાસવાળા શબ્દો કહીશું. હવે આપણો વારો. જાના, તો ઉત્તર લખીશું આના, ખાના, પાના, સોના. મિત્રો આપણે જાના શબ્દ ઉપરથી તેના જેવા જ બીજા સમાન પ્રાસવાળા શબ્દો બનાવ્યા. ચલો હવે શબ્દ છે પટકર, તો આપણે લખી શકીશું પટકર, ચલકર, આગળ બોલકર. પછી શબ્દ બનાવીશું ઉઠકર. મિત્રો આપણે જે પટકર શબ્દ છે તેની ઉપરથી પાછળ સરખા ઉચ્ચાર થતો હોય અથવા સરખા અક્ષરો આવતા હોય તેવા શબ્દો બનાવ્યા, જેને આપણે કહીશું સમાન પ્રાસવાળા. હવે આગળનો શબ્દ છે લીખાઈ, તો જોઈએ ઉત્તર. પઢાઈ, સિલાઈ, ભલાઈ, ધુલાઈ. તો મિત્રો આ રીતે આપણે લિખાઈ ઉપરથી પઢાઈ, સિલાઈ, ભલાઈ, ધુલાઈ એવા શબ્દો બનાવ્યા. મિત્રો આ સિવાય પણ બીજા ઘણા બધા શબ્દો બનશે. તમને આવડતા હોય, તમને મજા આવતી હોય તેવા શબ્દો તમે અહીં લખી શકો છો. હવે આગળ વધીએ. મિત્રો આગળનો પ્રશ્ન નંબર છે 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. निम्नलिखित शब्दों का वचन परिवर्तन करके उसका वाक्य में प्रयोग कीजिए. મિત્રો અહીં શબ્દો આપ્યા છે. આ શબ્દોનો આપણે વચન પરિવર્તન કરવાનું છે. એટલે કે એક વચનમાં હોય તો બહુવચનમાં લખીશું અને બહુવચનમાં હશે તો આપણે તેનું એક વચન કરી અને તેનો વાક્ય પ્રયોગ કરીએ. તો પહેલો શબ્દ છે ગમલા. તો ગમલાને આપણે હિન્દીમાં બહુવચન કરીશું તો ઉત્તર થશે ગમલે. હવે આપણે ગમલે ઉપરથી વાક્ય બનાવીએ. ગમલે સુંદર હે. મિત્રો આ જે ગમલે છે, ગમલેનો અર્થ થાય કુંડા. આપણે જે છોડ વાવીએ છીએ તે કુંડાને હિન્દીમાં ગમલે કહેવામાં આવે છે. આગળ લડકી, તો તેનું બહુવચન થશે લડકિયા. લડકી બહુવચન લડકિયા. જોઈએ વાક્ય. લડકિયા ખેલ રહી હૈ. મિત્રો જ્યાં હે આવે ત્યાં આપણે બહુવચન માટે અનુસ્વાર મૂકીશું કેમ કે લડકિયા બહુવચનમાં છે. આગળ આફત, તો આફતનો મિત્રો બહુવચન આફત જ થશે. આફતે એવું થતું નથી. હવે આપણે વાક્ય બનાવીએ. હમી और आफत सामना करना है. અહીંયા લખીશું અનુસ્વાર મૂકીશું એટલે આપણી આફત બહુવચન. હમ, તો હમનો બહુવચન આપણે વચન પરિવર્તન કરીશું મેં. मैं पढ़ रहा
નદિયા બહુવચનમાં છે તો આપણે એકવચન કરીએ નદી. વાક્ય બનાવીશું નદીને પાણી હે. તો મિત્રો આ રીતે આપેલા શબ્દોને આપણે એકવચનમાં હોય તો બહુવચન અને બહુવચનમાં હોય તો એકવચનમાં ફેરવ્યા અને તેનો વાક્યમાં પ્રયોગ કર્યો. તો મિત્રો આ રીતે આપણે આપેલા શબ્દોને અહીં મિત્રો લડકીયા ઉપર ચંદ્રબિંદી મૂકી દેજો. આપેલા શબ્દો છે તેની ઉપરથી સુંદર મજાના વાક્યો બનાવ્યા, વચન પરિવર્તન કરી આપણે વાક્યો બનાવેલા છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8 છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. અ नीचे दिए गए शब्दों के समानार्थी शब्द कविता में से ढूंढकर वाक्य प्रयोग बनाइए. મિત્રો આપણને શબ્દો આપ્યા છે જલ, તિમિર, સંસાર, હૃદય અને દિનકર. આ શબ્દોના સમાનાર્થી શબ્દ આપણે કાવ્યમાંથી શોધવાના છે. તો જોઈએ મિત્રો, તમે કાવ્યનો અભ્યાસ કર્યો હશે, સમજ્યા હશો અને શીખ્યા હશો. તો જલ માટે મિત્રો આપણને શબ્દ આપ્યું છે પાણી. હવે પાણી પરથી આપણે વાક્ય બનાવીએ. પાણી હવે એ જ પ્રમાણે તિમિર શબ્દ આપ્યો છે તો કવિતામાં એના માટે શબ્દ આપ્યો છે અંધકાર. આપણે વાક્ય બનાવીશું સૂરજ અંધકાર કો દૂર ભગાતા હૈ. આગળ વધીએ. આગળનો શબ્દ છે સંસાર. તો સંસાર માટે મિત્રો આપણે કાવ્યમાં શબ્દ આપ્યો છે જગ. વાક્ય બનાવીએ જગ કો સુંદર બનાય. આ રીતના મિત્રો આપણે વાક્ય બનાવતા જઈશું. વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. હૃદય તો કવિતામાં આપણને શબ્દ આપ્યો છે અંતર. વાક્ય બનાવીશું દીપક अंतर जलाकर रोशनी देता है. આ રીતના આપણે વાક્ય બનાવીશું. હવે છેલ્લું વાક્ય દિનકર. એના માટે શબ્દ છે સૂરજ. કવિતામાં શબ્દ આપ્યો છે સૂરજ. આપણે વાક્ય લખશું સૂરજ રોશની. આ રીતે આપણે વાક્ય બનાવતા જઈશું. જલ માટે પાણી, તિમિર માટે અંધકાર, સંસાર માટે જગ, હૃદય માટે અંધકાર અને દિનકર માટે સૂરજ. આ શબ્દો કાવ્યના આધારે આપણે વાક્યો બનાવ્યા. તમે તમારી સાથે પણ વાક્યો બનાવી શકો છો, પરંતુ સમાનાર્થી શબ્દો લખવાના થાય એ તમારી કાવ્યના આધારે જ લખવાના થશે. તો તમારા સ્વાધ્યાય પોથીમાં આવું બોક્સ આપ્યું છે, તેમાં તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. પ્રશ્ન 8 અ બાદ આવશે પ્રશ્ન 8 બ. પ્રશ્ન 8 બ મિત્રો આપણને આપેલો છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપેલી છે. निम्नलिखित शब्दों के विरोधार्थी शब्द लिखकर उसका वाक्य प्रयोग कीजिए. મિત્રો અહીં આપણને 6 શબ્દો આપ્યા છે. આ 6 શબ્દોના આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે અને તે વિરુદ્ધાર્થી શબ્દોનું આપણે વાક્ય બનાવવાનું છે. તો જોઈએ, આપણને પહેલો શબ્દ આપ્યો છે આકાશ. તો આકાશનું વિરુદ્ધાર્થી થશે, અરે ધરતીનું વિરુદ્ધાર્થી થશે આકાશ. હું ઉત્તર પહેલા જ ભૂલી ગયો. ધરતીનું વિરુદ્ધાર્થી આકાશ. હવે આકાશ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. આકાશ में बादल है. ચલો થઈ ગયું. હવે છે ડરપોક. તો ડરપોકનો વિરુદ્ધાર્થી થશે બહાદુર. બહાદુર ઉપરથી વાક્ય બનાવીએ. અમે बहादुर बनना चाहिए. આ રીતે મિત્રો આપણે ઉત્તરો લખતા જઈશું. સવાલ મિત્રો ઉત્તર આવશે જવાબ. અમે
का जवाब देना चाहिए। મિત્રો વાક્ય તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો। અહીં જે આપણે વાક્યો લખી રહ્યા છીએ તે નમૂનારૂપ અને સમજણ પૂરતા જ છે। ચલો હવે બાકીના ત્રણના આપણે ફરીથી જોઈ લઈએ। પ્રકાશ, તો મિત્રો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અંધકાર। વાક્ય બનાવીએ। सूरज अंधकार को दूर करता है। આ રીતે આપણે લખતા જઈશું। ચલો હવે આવ્યું દિન, તો દિનનું વિરુદ્ધાર્થી થશે રાત। रात को ठंड बहुत थी। વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ લખતા જજો। પ્રકાશનો વિરુદ્ધાર્થી અંધકાર, દિનનો વિરુદ્ધાર્થી રાત। હવે છે સુગંધ, તો સુગંધનો વિરુદ્ધાર્થી થશે દુર્ગંધ। नाली में से दुर्गंध आ रही थी। नाली में से दुर्गंध आ रही थी। તો મિત્રો આ રીતે આપણને 6 શબ્દો તેના વિરુદ્ધાર્થી શબ્દો લખીશું અને તે વિરુદ્ધાર્થી શબ્દો ઉપરથી આપણે વાક્યો બનાવ્યા। તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું। આગળ વધીએ મિત્રો। ત્યારબાદ હવે છે 9મો પ્રશ્ન, જેની મિત્રો આપણને ખાસ સૂચના એ પ્રમાણે આપી છે। 9 निम्नलिखित वाक्यों में से हमें क्या ढूंढना है? तो कि भाई सर्वनाम दर्शाने वाले शब्दों को रेखांकित कीजिए और कोष्टक में लिखिए। तो मित्रों અહીં આપણને 5 વાક્યો આપ્યા છે। આમાંથી આપણે 5 વાક્યોમાંથી સૌપ્રથમ સર્વનામ। હવે સર્વનામ કોને કહેવાય? તો મિત્રો સંજ્ઞાના બદલે વપરાય તે, બદલે ઉપયોગ થાય તેને આપણે કહીશું સર્વનામ। સંજ્ઞા એટલે કે નામ, નામના બદલે જે શબ્દ વપરાય તેને આપણે સર્વનામ કહીએ છીએ। તો અહીં જે સર્વનામ છે તેને આપણે શોધતા જઈએ। તો પહેલું વાક્ય છે यह मेरी किताब है। તો મિત્રો સર્વનામ થશે यह। આપણે રેખાંકિત પણ કરવાનું છે, તો રેખાંકિત પણ પડ્યું અને આ કોષ્ટકમાં આપણે ઉત્તર લખ્યું यह। ये सेब है। तो मित्रों सर्वनाम थશે ये। हम घूमने जाएंगे। सर्वनाम थશે हम, જે નામના બદલે વપરાય છે। वह जा रहा है। सर्वनाम थશે वह। कौन हो तुम। तो मित्रों सर्वनाम थશે कौन। તો આ રીતે મિત્રો આપણે જે નામના બદલે જે શબ્દો વપરાયા છે તેનો ઉપયોગ કર્યો। તો આ રીતે આપણે સર્વનામો શોધતા જઈશું। હવે આગળ વધીએ મિત્રો। ત્યાર પછીનો શબ્દ આપણને આ રીતના આપેલો છે। પ્રશ્ન 9 नीचे दिए गए विकल्प में से सर्वनाम पहचान कर उनका वाक्य में प्रयोग कीजिए। શું શોધવાનું છે? સર્વનામ। આગળના પ્રશ્નમાં જોયું નામના બદલે વપરાય તે સર્વનામ, मतलब કે આપણે અહીં નામ સંજ્ઞા લેવાની નથી। આપણને કોષ્ટકમાં જે શબ્દો આપ્યા છે તેમાંથી આપણે નામ એટલે કે સંજ્ઞા વાળા શબ્દો કાઢી નાખીશું, એટલે આપણને મળી જશે સર્વનામ। તો મિત્રો એક શબ્દ છે હિમાલય, ત્યારબાદ છે સેબ, સેબ એટલે સફરજન, સોનું એને પણ કાઢી નાખીએ અને ફૂલ। 1 2 3 અને 4 શબ્દો આપણે કાઢી લીધા કેમ કે આ શબ્દો છે સંજ્ઞા। આપણે સંજ્ઞા ઉપયોગ લેવાની નથી। હવે સર્વનામ જોઈએ તો वे, आप, कौन, कुछ અને जैसी वैसी। તો હવે આપણે આટલા જે વધ્યા તેને કહીશું સર્વનામ। તો હવે એ સર્વનામનો ઉપયોગ કરતા જઈએ અને વાક્યો બનાવતા જઈએ। ચલો પહેલું શબ્દ છે वे। તો वे ઉપરથી વાક્ય બનાવીએ। वे घूमने जा रहे हैं। वे ઉપરથી આપણે સર્વનામનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું। આપ સર્વનામનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ। આપ
कहाँ जा रहे हैं, आप कहाँ जा रहे हैं, प्रश्नार्थ चिन्ह कुछ वाक्य कुछ लोग आ रहे थे, कुछ लोग आ रहे थे। तो आ रीते આપણે ત્રણ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું। કોણ ઉપરથી વાક્ય બનાવીએ? तुम कौन हो? અને છેલ્લો શબ્દ છે જેસી વેસી। મિત્રો અહીં આપણે કહેવત જ મૂકી દેશું, जैसी करनी वैसी भरनी। तो मित्रों आ रीते આપણને પાંચ શબ્દો આપ્યા છે, વી, આપ, કુછ, કોણ અને જૈસી। જૈસી વેસી જે સર્વનામ છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યા। વાક્યો તમે તમારી રીતે પણ બનાવી શકો છો, પણ ખાસ યાદ રાખજો સર્વનામ પસંદ કરતી વખતે કયા કયા સર્વનામો છે। તમને મિત્રો પ્રશ્ન નંબર 9 નો ખ્યાલ આવી ગયો હશે, સર્વનામ વિશે તમે શીખી ગયા હશો। હવે આગળ વધીએ તો મિત્રો ત્યારબાદ આપણનો પ્રશ્ન આવે છે 10મો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે, नीचे दिए गए भावार्थ वाली काव्य पंक्तियां कविता में से ढूंढकर लिखिए। मित्रों અહીં આપણને ભાવાર્થ આપી દીધો છે, આપણે આ ભાવાર્થ વાળી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખવાની છે। તો આપણને પહેલો ભાવાર્થ આ પ્રમાણે આપ્યો છે, जग को रोशन करने के लिए दीपक अपना हृदय जलाता है। तो મિત્રો હવે આ જે ભાવવાળી કાવ્ય પંક્તિઓ છે તે કાવ્યમાંથી શોધીને આપણે લખવાની છે। તો જોઈએ ઉત્તર, दीपक को देखो कैसे, दीपक को देखो कैसे, हरदम जलाता रहता है। हरदम जलता रहता है, अपना अंतर जला जलाकर रोशन जग को करता है। रोशन जग को करता है। મિત્રો આ રીતે આપણે જે કાવ્ય પંક્તિઓ છે એનો આપણને ભાવાર્થ આપ્યો છે, આપણે તે કાવ્ય પંક્તિઓ આ રીતે લખી। હવે બીજી પંક્તિ જોઈ લઈએ, फूल हर एक परिस्थिति को हंसकर सहते हैं। फूल हर एक परिस्थिति को हंसकर सहते हैं। તેના માટેની કાવ્ય પંક્તિ આ પ્રમાણે છે, बगिया की फूलों को देखो कैसे खुश खुश रहते हैं। आंधी हो या पानी, आंधी हो या पानी हो जाए, सबको हंस हंस सहते हैं। તો આ રીતે આપણને બે કાવ્ય પંક્તિના ભાવાર્થ આપ્યા છે, તે કાવ્ય પંક્તિ આપણે શોધવાની છે। તો આ રીતે બંને કાવ્યના ઉત્તરો લખીશું। મિત્રો તમે કાવ્ય શીખી ગયા છો,
ભાવાર્થ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ કાવ્ય પંક્તિઓ લખવાની થાય છે. તો આ રીતે આ બંને પ્રશ્નોના ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ 11મો પ્રશ્ન. પ્રશ્ન 11 આપ્યો છે મિત્રો, જેમાં આપણને સિમ્બોલ ચિત્રો આપેલા છે. આ ચિત્રોના આપણે નામ લખવાના થાય છે. नीचे दिए गए संकेतों को पहचान कर उनका नाम लिखिए. तो मित्रों પહેલો ખબર પડી ગઈ, પેટ્રોલ પંપ. બીજો છે ટેલિફોન, પણ કેવો સાર્વજનિક, પાઠશાલા અને દવાખાનું, અસ્પતાલ. તો મિત્રો આ રીતે હવે આપણે શબ્દોને લખતા જઈએ. પહેલું છે પેટ્રોલ પંપ, તો ઉત્તર લખશું પેટ્રોલ પંપ. આ મિત્રો ફોન છે, પણ કેવો બધા ઉપયોગ કરી શકે તેવો સાર્વજનિક ફોન છે. આપણે ઉત્તર લખીશું સાર્વજનિક टेलीफोन, जिसका उपयोग सब लोग कर सकते हैं. चलो उत्तर लखशु पाठशाला. आगे पाठशाला है. क्या मित्रों आओ रोड पर, हाईवे ऊपर आओ सिंबल लगावेलो होय છે. આગળ ચિકિત્સા સેવા અથવા આગળ અસ્પતાલ છે, એનો મતલબ આમ થાય. આ બંને શબ્દો તમે લખી શકો છો. પેટ્રોલ પંપ, સાર્વજનિક ટેલિફોન, પાઠશાલા, ચિકિત્સા સેવા અથવા અસ્પતાલ. મિત્રો આવા તમે સિમ્બોલ હાઈવે ઉપર, રોડ ઉપર લગાવેલા જોયા હશે. પરંતુ આપણે ગુજરાતીમાં નામ શીખ્યા છું, અંગ્રેજીમાં નામ શીખ્યા છું, હિન્દીમાં શું કહેવાય, તો આ પ્રમાણે ઉપર લખીશું. હવે આગળ પ્રશ્ન નંબર 12 મિત્રો આપણને આપેલું છે, ચિત્ર કે આધાર પર 5 વાક્ય લખીએ. મિત્રો આવું સુંદર મજાનું ચિત્ર આપણને સ્વાધ્યાય પોથીમાં આપેલું છે. આ ચિત્રનો ઉપયોગ કરી આપણે સુંદર મજાના વાક્યો બનાવવાના છે. 5 થી વધારે બને તો પણ વાંધો નહીં. તો મિત્રો તમે એકવાર ચિત્રને જોઈ લેજો. તેમાં ઘણી બધી વસ્તુઓ આપેલી છે. ઝાડ, હાથી, મંદિર, ઘર, ઝાડ, તળાવ, ફૂલ, માછલી, હંસ, ગાય, એમ ઘણા બધા આપણને ચિત્રો આપેલા છે અંદર. હવે આ ચિત્રોનો અભ્યાસ કરી આપણે સુંદર મજાના વાક્યો બનાવીએ. વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો, અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર જોઈએ તો આ પ્રમાણે ઉત્તર લખશું. यह चित्र किसी गांव का है. बच्चे पानी में खेल रहे हैं. हाथी, बकरी, गाय, मोर, बतख, मछली दिखाई दे रहे हैं. 2 पेड़ हैं. गांव में एक मंदिर और एक घर दिखाई दे रहे हैं. सुंदर पर्वत है. सूर्योदय हो रहा है. 2 पक्षी उड़ रहे हैं. तो મિત્રો આટલું શોર્ટ એન્ડ સ્વીટ આપણે ચિત્રના આધારે લખી શકીએ. આ સિવાય તમે તમારી જાતે પ્રયત્ન કરીને બીજા ઘણા બધા નવા વાક્યો બનાવી શકો છો. તો મિત્રો આ રીતે આપણે જે સ્વાધ્યાય પોથી છે તેનો જે પાઠ છે, પાઠ નંબર 5 કવિતા સ્વરૂપે આપણને આપેલી છે, ધરતી કો મહેકાઈએ. તેની સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 1 થી 12 અહીં આપણે વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે. કયા પ્રશ્નમાં શું કરવાનું છે તેની સુંદર માહિતી આપણે અહીં પ્રેક્ટિકલ જાતે લખીને જોઈ. તમે તમારી જાતે પણ હવે આ સ્વાધ્યાય પોથીને પૂર્ણ કરી શકશો. આશા રાખું છું કે તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.